शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો આપણે अपरोक्ष अनुभूति જે શંકરાચાર્ય દ્વારા રચિત છે, પ્રકરણ ગ્રંથ છે, અને એમાં આપણે જોતા હતા એ પ્રમાણે અપરોક્ષ અનુભૂતિ, અપરોક્ષ એટલે જે પ્રત્યક્ષ પણ નથી, પ્રત્યક્ષ એટલે આંખના વિષય બને, ઇન્દ્રિયોનો વિષય, પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોનો વિષય બને, તે પરોક્ષ એટલે જ્યાં ઇન્દ્રિયોનો વિષય નથી પણ આપણે પરોક્ષ રીતે અનુમાન વગેરેથી જાણી શકીએ. આ કેવું છે? અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેને, પણ અપરોક્ષ એટલે કે જે સાક્ષી છે એનું પણ સ્વરૂપ, એટલે અપરોક્ષ. આત્મા જ કેવું છે કે અપરોક્ષ છે. બીજી બધી વસ્તુ કાં તો પ્રત્યક્ષ કે પરોક્ષમાં, આત્મા એની અનુભૂતિ, અનુભૂતિ એટલે જ્ઞાન. જ્ઞાન કેમ કર્યો? કારણ કે અનુભૂતિનો સામાન્ય અર્થ આપણે શું? અનુભવ, રાઈટ? અને અનુભવ એક એવી વસ્તુ છે કે જે આપણે ક્યારે ભૂલી શકીએ નહીં. એમ જ્ઞાન પણ એ છે કે જે ક્યારે ભૂલી શકીએ નહીં. એટલે એનું આપણને અપરોક્ષ અનુભૂતિ, એટલે અપરોક્ષ જે આત્મા છે એનું યથાર્થ જ્ઞાન કરાવે છે, અપરોક્ષાનુભૂતિ. અને આપણે વખતે પણ જોયું હતું કે આને સમજવા માટે વિદ્યારણ્ય સ્વામીએ જે દીપિકા લખી છે એના આધારે જોઈશું. અને અપરોક્ષાના ભૂતિને સરળ શબ્દમાં જોઈએ તો વેદાંતનું તાત્પર્ય શું છે? ભગવદ્ ગીતામાં બ્રહ્મ વિદ્યાયામ, ઉપનિષદ બ્રહ્મ વિદ્યા, એમાં એક છે તત્વમસી, તે તું છે. જે પોતાને પેલું સિંહનું બાળક છે એ ઘેટું માનીને ઘેટાની સાથે વિચરણ કરે છે, પછી એના જે સિંહ છે એને પકડે છે. તો છોડી દો, છોડી દો, મને છોડી દો, ઘેટાની જેમ રડવા લાગે છે. ત્યારે સિંહ લઈ જાય છે. તું ક્યાં ઘેટું જ નહીં, હું
હું તો ઘેટું જ છું. કેમ કે અમને કેટલા સમયથી પોતાની જાતને ઘેટું માનતો આવેલો માટે લઈ જાય છે, એને દર્શન કરાવે છે પાણીમાં જઈને કે જો મારું મોઢું તારામાં કંઈ સામ્યતા દેખાય છે, લાગે તો છે, તો ત્રાડ પાડ મારી જેમ તું ન નીકળી. ફરી વાર પ્રયત્ન કર, હા હું સિંહ છું. એમ આપણને પણ શાસ્ત્ર એ જ કહે છે કે તારા જીવનની જે તને સમસ્યા છે, શોક છે, દુઃખ છે, અને એને તો દૂર કરવા માટે શું કરે છે? મોટે ભાગે આપણે શું કરીએ? જગતને બદલાવીએ, એક જગતમાંથી મેળવીને સુખી થવા માટે પ્રયત્ન કરીએ, અથવા તો શોકનું કારણ જગત છે, આ વ્યક્તિ છે, એને કંઈ બદલાવા કે કરવા માટે પ્રયત્ન કરીએ. ત્યાં શાસ્ત્ર છે તત્વમસી, તું જેમ તારે સુખ માટે, આનંદ માટે તું એમ માને છે કે જગત મને આપી દેશે, દુઃખની નિવૃત્તિ માટે જગતને પરિવર્તન કરીશ તો થશે. પણ શાસ્ત્ર કે છે એની જરૂર નથી. કારણ કે જેમ સૂર્યનો સ્વભાવ શું છે? પ્રકાશ આપવો. અગ્નિનો સ્વભાવ શું છે? ઉષ્ણતા. એમ આત્મા જેને તે હું કહે છે, આત્મા કહે છે, એનું સ્વરૂપ શું છે? તો કે આનંદ સ્વરૂપ. તું જ આનંદ સ્વરૂપ છે, તું જ શાંત સ્વરૂપ છે. કારણ કે આપણે શાંતિની શોધમાં કે અમને આનંદ નહીં જોઈએ, ઘરમાં બસ શાંતિ હોય, તો એ તું છે. તત્વમસી, જેમ ઘેટું પોતાને સિંહ હોવા છતાં ઘેટું માને છે, તું આનંદની શોધ કરે છે, સુખની શોધ કરે છે, તો તું જ છે. બસ આ આપણને બતાવવા માંગે છે. અપરોક્ષાનુભૂતિ જે મારી માન્યતા છે એમાંથી આપણને બહાર લાવવું છે. કારણ કે આપણે માની જ દીધું છે કે હું એટલે આ શરીર. ખરેખર એ નથી, એને આપણે સમજણ આપે છે. હવે આપણે આ તો બધું જોયેલું છે, પણ છતાં યાદ કરતા કરતા જઈએ તો પહેલો શ્લોક છે એ મંગલાચરણનો છે. શંકરાચાર્યવાદને મંગલાચરણની પણ આવશ્યકતા નથી, પણ એક રૂઢિ રિવાજ પ્રમાણે કે કોઈ પણ શુભ કાર્ય કરે, તેમાં આપણે શું કંઈ ગણેશ પૂજા કરો તો કંઈક બધા કાર્ય નિર્વિઘ્ને થશે. એમ અહીંયા પણ કોઈ પણ ગ્રંથની રચના કરતા પહેલા મંગલાચરણ કરવામાં આવે છે. મંગલ આચરણ, જેથી બીજા પણ એને અનુસરીએ. શંકરાચાર્યની જરૂર નથી, છતાં પણ અને જેથી જે કંઈ વિઘ્ન આવે એ દૂર થાય. અને સાથે પ્રાર્થનાના રૂપમાં પણ હોય છે. એટલે અહીંયાથી બોલીએ, અને આજે પણ થાય છે કે એનો અર્થ ઘણા વખતથી બોલીએ છીએ, જરા ટૂંકાણમાં યાદ કરી લઈએ. તો પહેલાં બોલીશું તો તમે રિપીટ કરજો. શ્રી હરિમ પરમાનંદમ, શ્રી હરિમ પરમાનંદમ, ઉપદેષ્ટારમીશ્વરમ, ઉપદેષ્ટારમીશ્વરમ, વ્યાપકં સર્વલોકાનાં, વ્યાપકં સર્વલોકાનાં, કારણં तं નમામ્યહં. કારણં तं નમામ્યહં. છેલ્લા ચરણમાં કહે છે કારણં तं નમામ્યહં. તમ નમામિ અહમ, હું તેમને નમસ્કાર કરું છું. હું એટલે કયો? તો કે છે દેહત્રય વિશિષ્ટત્વેન અશુદ્ધ જીવ, જે પોતાને આ ત્રણ દેહવાળો માને છે, જે અશુદ્ધ છે, એને કે છે જીવ. અને ત્યારે નમસ્કાર ક્યારે કરીએ? પોતે મારા કરતાં કોઈ ઉત્કૃષ્ટ છે, ઉત્તમ છે એવું લાગે તો જ આપણે નમસ્કાર કરીએ. એટલે મારાથી ઉત્તમ કોણ છે? તો કે છે તમ અહમ નમામિ. તે કોણ છે? તો કે છે માયા તત્વ કાર્યો હંત, જે માયાના કાર્યને હણે છે અને તેનો પણ આશ્રય છે, જે બધાનું આશ્રયભૂતત્વેન સર્વ કારણમ વેદાંત પ્રસિદ્ધમ ઈશ્વર. એટલે તે
ઈશ્વરની જે વેદાંતમાં પ્રસિદ્ધ છે તેને હું નમસ્કાર કરું છું, કારણ કે સર્વોત્કૃષ્ટ છે. કેવી રીતે? તો કે છે શ્રી હરિમ. એના જુદા જુદા અર્થ થાય છે. આપણે 3 થી 4 અર્થ જોઈશું. તો શ્રી હરિમ પરમાનંદમ. શ્રી એટલે શ્રી આપનાર, જે શ્રી આપે છે બ્રહ્મ વિદ્યા, પછી લક્ષ્મી, એને હું નમસ્કાર કરું છું. અથવા તો સ્વ આશ્રયતયા શ્રીયતે સ્વીક્રિયતે. પ્રલય સુસુપ્તાદો. પોતાના આશ્રયથી જે બધાનો સ્વીકાર કરે છે, પોતાનામાં સમાઈ લે છે. કોણ? ક્યારે? તો કે પ્રલય વખતે અને સુસુપ્તિ વખતે. જ્યારે સૂઈ જઈએ ત્યારે કહેવાય છે કે ભગવાન સાથે એક થઈ જઈએ છે. આ માંડવી ઉપનિષદમાં પણ કહ્યું છે, શાસ્ત્ર પણ કહે છે. એટલે કે પોતાનામાં સમાવી લેનાર. સર્વભૂતૈ ઇતિ શ્રી. જીવ ઉપાધિ શ્રી ઇતિ ઉચ્યતે. શ્રી એટલે આ જીવની ઉપાધિ. હવે એને પોતાના સમાવી લે છે કોણ? શ્રી જીવ ઉપાધિ ભૂત અવિદ્યા તામ હરતી. શ્રી એટલે જીવ ઉપાધિ રૂપ જે જીવ ઉપાધિ વાળો હોય કે જેનામાં અજ્ઞાન છે, હરતી નાશયતી શ્રીહરિ. જે જીવની પોતાના સમાય તો રહે છે સુસુપ્તિ વખતે ને પ્રલય વખતે, પણ મહત્વનું એ છે કે જે જીવ અજ્ઞાનના કારણે છે એના અજ્ઞાનને હરી રહે છે એવા શ્રીહરિ. કારણ કે આપણે એ શ્રીહરિમાં રસ છે કે અજ્ઞાન અમારું હરી લ્યું. બરાબર? જેથી આ જીવત્વ ભાવ છે એમાંથી મુક્ત થઈ. કારણ કે જેમ જીવત્વ ભાવ એટલે સિંહ પોતાને ઘેટું માને છે. ઘેટુત્વ ભાવ એ શબ્દ લગાવવો હોય તો એ તમે દૂર કરો. પણ પછી એક કે છે સ એવ સર્વ અધિષ્ઠાંતર્યા શ્રી ઉચ્યતે. ત્રીજો અર્થ એ કરે છે કે જે બધાના અધિષ્ઠાન છે એ શ્રી, અને શ્રી એ જ હરિ છે, એ શ્રી હરિ. બરોબર છે? પણ તમે હમણાં વાત કરી કે જે અજ્ઞાનને હરી લે છે તો એનાથી શું થાય? તો કે પરમાનંદ રૂપત્વાદ. અજ્ઞાન દૂર થતાં પરમાનંદ એટલે પરમ એટલે અવિનાશી, આનંદ એટલે આનંદ, પરમાનંદ એટલે પરમ નિરઅતિશય બિન સરતી જે આનંદ છે એને કહે છે પરમાનંદ. પરમાનંદ તો શું જળ છે? તો ના, ઉપદેષ્ટારમ. જે આચાર્ય છે, જે આપણને આચાર્ય દ્વારા જે પરમ આનંદનો બોધ આપે છે. ચિત્ત સ્વરૂપ છે, જળ નથી. ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય છે. અચ્છા, નનુ કેવલ આનંદસ્ય પ્રથમ ઉપદેષ્ટત્વમ શક્યતે. તો કે છે સાથે સાથે ઈશ્વરમ, એની સાથે કહેવાય છે આગળ જોયું ને શ્રી. આપણે ખૂબ રાખીએ તો મજા પડે. હા, શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વર. પાછા કેવા છે? ઈશ્વર છે. એટલે ઈષ્ટે અસો ઈશ્વર. એટલે કે આપણે ઘણી બધી શક્તિ કે સામર્થ્ય ધરાવે છે એને કહેવાય છે ઈશ્વર. બધા પ્રકારનું સામર્થ્ય ધરાવે છે, એને હું નમસ્કાર કરું છું. હા, પણ એ તમે ઈશ્વરને નમસ્કાર કરો છો એટલે ઈશ્વર છે એટલે ક્યાંક સ્થાનમાં હશે ને, તો પછી એ તો આપણે કહીએ ને મર્યાદિત થઈ ગયા ને. તો કે ના, વ્યાપકમ સર્વલોકાનામ. ઓકે, વ્યાપકમ કીધું એ પાછું બીજો પ્રશ્ન થયો, વ્યાપકમ સર્વલોકાનામ. એટલે એક વ્યાપક છે અને બીજું વ્યાપ્ય, જેને એ વ્યાપક કરે છે. વ્યાપક એટલે જે બધાને સમાવી લે છે, આવરી લે છે. અને એને સમાવના બીજું થયું ને, બે થાય ને, વ્યાપક વ્યાપ્ય ભાવ. તો કે ના, એવું નહીં. તો કેવી રીતે? તો કે છે જે બધાને સત્તા નામરૂપને સત્તા સ્ફૂર્તિ આપીને આવરી લે છે. એટલે કે બધાનું
અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. વ્યાપક સર્વલોકાનામ, એ દ્વારા બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે, બધા નામરૂપને, જગતના બધા નામરૂપને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એટલે કે જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે તેને હું નમસ્કાર કરું છું. એટલે શ્રી હરિ, હું આપને નમસ્કાર કરું છું. આપ સમર્થ છો, ઈશ્વર છો માટે સમર્થ છો. તમે જ બધાને સત્તા સુધી પ્રદાન કરનાર છો. તમે જ ઉપદેષ્ટારામ છો, ગુરુ છો. માટે અમારું અજ્ઞાનને તમે હરી લો, એના માટે પોતે નમસ્કાર કરે છે. પણ જે શંકરાચાર્ય તો કેવી રીતે નમસ્કાર કરે છે? તો અહીંયા ટીકાકાર કહે છે કે સ્વાત્મત્વેના અનુસંધાનમ, શંકરાચાર્ય પોતે જ આ છે રીતે અનુસંધાનથી નમસ્કાર કરે છે. ચાલો ટીકામાં આપણે યાદ કરીને આગળ જઈએ. તો હવે કહે છે, તમે મનમાં ગણગણ ચોપડી ખુલી રાખજો. આપણે આ બધા શ્લોક જોયા છે એટલે બોલીએ અને આ કરી નહીં કરીએ, પણ તમારી ચોપડી ખુલી રાખજો. પહેલો શ્લોક છે, અપરોક્ષાનુભૂતિ વૈ પ્રોચ્યતે મોક્ષ સિદ્ધતે સદ્ભિરેવ પ્રયત્નેન વીક્ષણીયા મુહુર્મુહુઃ. એટલે હવે આપણે અપરોક્ષની બુદ્ધિને બહુ સરળતાથી જોવા માટે પ્રયત્ન કર્યો. પણ એ અપરોક્ષ અનુભૂતિ એટલે શું એ વાત છે, પણ આ ચોપડી પણ છે. ચોપડીને પણ ગૌણાર્થમાં અપરોક્ષ ગ્રંથને પણ કહેવામાં આવે છે. એ અમે તમને કહીશું. રોજ કોના માટે? મોક્ષની સિદ્ધિ માટે. મોક્ષ એટલે બિનશરતી આનંદની પ્રાપ્તિ માટે. શરત, જ્યાં કોઈ શરત વગર આપણને આનંદની પ્રાપ્તિ થાય. કારણ કે અત્યારે તો શરત સાથે પ્રાપ્તિ થાય છે. કોઈ પણ આનંદ એમ બિનશરતી હોતો નથી. તમે આમ કરો તો આનંદ મળે, તમે આમ કરો તો આમ આનંદ મળે. પણ આનંદ કેવો છે? મોક્ષ એટલે બિનશરતી આનંદ, પરમાનંદ સ્વરૂપ. એ કોના માટે છે? જેને જોઈએ છે એના માટે. એને શું કરવું જોઈએ? વીક્ષણીય વારંવાર આનું ચિંતન કરવું જોઈએ. વીક્ષણીય એટલે કે ગુરુમુખાત અવગત્ય વિચારણીય, ગુરુની પાસેથી જાણીને એનો વારંવાર મુહુર્મુહુ, વારંવાર માટે અહીંયા કહે છે નૈરંતર્યણ દીર્ઘકાલેન અભ્યાસ પ્રયત્નેન, વારંવાર એટલે લાંબા સમય સુધી નિયમિત રીતે આનું ચિંતન કરવું જોઈએ. સંન્યાસી માટે છે, બીજા બધું ભિક્ષાટન પણ છોડી દો, સ્નાન કરી કરો તો ચાલશે. ટીકાકાર ઓકે છે. એટલે એમ કે મહત્વ આને આપો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ચિંતનને તમે મહત્વ આપજો. પણ કોના માટે? સાધુ માટે. સાધુને માટે એટલે કે જેને આ પ્રકારનો વિવેક જાગૃત થયો છે. પણ અહીંયા ટીકાકાર કહે છે સાધુ બી એટલે નિત્યાનિત્ય વિવેક, વસ્તુ વિવેકાદિ સાધન ચતુષ્ટય સંપન્ન. સદ્ભિ એટલે જે સાધન ચતુષ્ટ સંપન્ન છે. ભાઈ આ તો શબ્દ નવો છે. સાધન ચતુષ્ટ સંપત્તિ એટલે શું? એટલે આપણને એ યાદ અપાવે છે કે શું કહેવાય. તો પેલા કહે છે કે આ સાધન ચતુષ્ટય સંપત્તિ કોને પ્રાપ્ત થાય? કઈ વ્યક્તિને થાય? કે જે સવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણા સાધનમ ચ ભવેત પુંસાં વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. એટલે સ્વવર્ણાશ્રમ ધર્મેણ, જેણે પોતાના વર્ણ ને આશ્રમ અનુરૂપ ધર્મ એટલે કર્મનું પાલન કર્યું. અત્યારે કદાચ વર્ણ બદલાઈ જાય છે, યા આપણા કયા વર્ણનું શું છે પણ એ પણ આપણે કર્મની ખબર નથી. પણ આપણે જ્યાં છીએ ત્યાં જે સમયે યોગ્ય કર્મ કરવું, કોઈ આપણા ગમા અણગમા લાવ્યા વગર.
અને આશ્રમને અનુરૂપ કર્મ કરીએ. સાથે જીવનમાં તપસ્યા, તપ પણ હોવું જોઈએ. અહીંયા કચ્છ ચાંદ્રાય બરોબર છે, પણ તપ એટલે વિવેકપૂર્વકનું જીવન. હરિતોષણાથ, અને સાથે સાથે દરેક કર્મ ભગવત પ્રીતિ કરત્વાત સર્વભૂત દયા લક્ષણાત કર્મ વિશેષાત. હરિતોષનાથ એટલે કે છે ભગવાનને સંતોષ થાય એવા કર્મ કરવા. અને એના માટે ટીકાકાર એક જ શબ્દ વાપરે છે કે બધા પ્રાણી માત્ર માટે દયા હોવી એ કર્મ વિશેષ છે. એનાથી ભગવાન પ્રસન્ન થાય. અને આના કારણે સાધનમ ભવે, આના કારણે વૈરાગ્ય વગેરે સાધન ચતુષ્ટની સંપત્તિની પ્રાપ્તિ થાય. એક દિવસ એવો આવે કે એનામાં આ પ્રકારનું વૈરાગ્ય વગેરે જન્મે. વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. ઓકે, હવે આપણે આગળ કહીએ છીએ. બ્રહ્માદિસ્તં સ્થાવરાંતેષુ વૈરાગ્યમ વિષયેષ્વનું યતૈવ કાકવિષ્ટાયાં વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ. બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વૈરાગ્યમ વિષયેષ્વનું. અનુ એટલે પશ્ચાત, એટલે કેવી રીતે પશ્ચાત એટલે શું? તો કે વિચાર કર્યો કે હું કર્મ દ્વારા જે કંઈ પ્રાપ્ત કરીશ, સ્વર્ગની પણ પ્રાપ્ત કરીશ, તો પણ કેવું છે? નિત્ય રહેવાનું નથી. અનિત્યતમ લક્ષી કૃત્ય, એટલે કે જીવનમાં હું જે કંઈ પ્રાપ્ત કરું છું એ બધું કેવું છે? અનિત્ય. અને આ પ્રકારે વિચાર કરવાની જરૂર છે. અને મને જગતમાં જે કંઈ પ્રાપ્ત કરું છું અનિત્ય તો બરોબર છે, પણ સાથે સાથે મને ક્યારેય સંતોષ આપતો નથી. બસ બની જરૂર પડે. થોડીક વાર એવું લાગે, પણ પાછી એક ઓળખ જન્મે છે. એટલે કહે છે કે એને પહેલાં સમજવાની જરૂર છે કે મને અનંતની ભૂખ છે, મને અનંતની ભૂખ છે. અને જગતના કોઈ પદાર્થ મને અનંતની પ્રાપ્તિ કરાવી શકે નહીં. થોડી વાર સંતોષ આપે છે, પાછી જતું રહે છે. એટલે આ પ્રકારે વિચાર કરવાનો. સ્મશાન વૈરાગ્યને વૈરાગ્ય કહેતા. વિચારપૂર્વક વિવેકપૂર્વક જન્મેલો વૈરાગ્ય. પહેલાં વૈરાગ્યને સ્થાન આપે છે, પછી વિવેકને આપે છે. પણ આ વૈરાગ્ય એટલે વિચારપૂર્વક. બ્રહ્માજીથી માંડીને બધા જ પદાર્થો આવા જ છે. ગમે તેને બ્રહ્મલોકમાં જઈશ તો સંપૂર્ણ સંતોષ મળવાનો નથી. એના માટે દ્રષ્ટાંત આપે છે. યતૈવ કાકવિષ્ઠાયામ વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ. હિ એટલે કારણ કે એને નિર્મળ એટલે રાગ દ્વેષથી રહિત નિર્મળ વૈરાગ્ય કહેવામાં આવે છે. કેવો દ્રષ્ટાંત આપ્યો? કાકવિષ્ઠાયામ, કાગડાની વિષ્ઠા. એના માટે આપણો કેવો ભાવ હોય છે? બીજી બધી વિષ્ઠા કદાચ કોઈ દવામાં ઉપયોગી થાય, પણ આ નહીં થતી હોય. એના માટે હેય ઉપાદેય રાહિત્ય. કોઈ પણ વસ્તુ માટે મને કોઈને જોઈને હેય મને પ્રાપ્ત કરવી છે અથવા તો પ્રાપ્ત કરવી નથી. જગતના પદાર્થો માટે સામાન્ય રીતે આપણો આવું જ ભાવ છે, કાં તો હેય અથવા તો ઉપાદેય. પણ વૈરાગ્ય એટલે જ્યાં હેય કે ઉપાદેય નથી. જગતના પદાર્થો વ્યવહાર માટે જરૂરી તો છે જ. એ વ્યવહારનો માટે જરૂરી છે, માટે ઉપયોગ કરીશ. પણ એનો મને ભાવ કે સાથે સમજણ કેવી છે કે આ હેય પણ નથી ને ઉપાદેય નથી. એનું નામ છે વૈરાગ્ય, એટલે કે રાગ અને દ્વેષનો અભાવ છે. પછી આગળ કહે છે 5મા શ્લોકમાં, નિત્યમ આત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ્વિપરીતમ વિપરીતગમ. નિત્યમ આત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ્વિપરીતગમ. એવં યો નિશ્ચય સમ્યક
વિવેકો વસ્તુનસ્સ વૈ. આ પ્રકારનો એવમ બીજી રીતે પહેલા જોઈએ છીએ. એવમ યહ નિશ્ચય, આ પ્રકારનો જેને સમ્યક સારી રીતે નિશ્ચય થયો છે એને વિવેક વસ્તુનો એને વિવેક કહેવામાં આવે છે. પણ કયા પ્રકારનો? તો કે વિવેક એટલે નિત્યમ આત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ વિપરીતગમ. આત્મા એ નિત્ય છે. એ તો આપણે ત્યારે પણ વાત કરી હતી કે એવું નિત્ય વિવેક નથી થતો, પણ એટલું આપણે આપણા જીવનના અનુભવથી પરીક્ષલોકાન કર્મચિત્તાન જે કહે છે તે પ્રમાણે આપણે વિચાર કરીએ તો આપણે ખબર પડે કે મને જન્મ્યો ત્યારથી કોઈક એવાની જરૂર છે, પણ વિશ્વસનીય, જેના ઉપર હું વિશ્વાસ રાખી શકું, જેના ઉપર આપણો વિશ્વાસ મારો ક્યારેય તૂટે નહીં. નાના હતા ત્યારે મા ઉપર વધારે વિશ્વાસ હોય. બાળકને માના ખોળામાં જઈને નિશ્ચિંત થવાનું મન થાય. પણ એ મા પણ ક્યારેક મંદાને જોઈ ને એ ડરી જાય અને પિતાને બોલાવે. પિતા આવીને માંદાને કાઢી દે કે જે કરવું હોય. કારણ કે લોકો તો ફટકતા મારી દે. તારું શું બગાડી દીધું માંદાએ? તેને મારી નાખે. જેને જવા દે, પાડીને ના જવા દે, એ પણ એની જિંદગી જીવી લે. એની બે પણ ટૂંકમાં એ બાળકનો વિશ્વાસ ગયો. એમ પછી કેટલા બધા વિશ્વાસ મૂકતો જાય છે. આપણે મૂકતા જઈએ છીએ, પણ પછી ખબર પડે કે જગતમાં વિશ્વસનીય કોણ છે? પરમાત્મા. એને જાણવા માટેનું એ જ વિશ્વસનીય છે. નિત્યમ આત્મ સ્વરૂપમ હિ. પહેલાં તો એટલું તો આપણે નિર્ણય કરી શકીએ કે જે વિશ્વસનીય છે જગતના પદાર્થો નથી, સંબંધો નથી, પણ એક જ વિશ્વસનીય પરમાત્મા. અને એને જાણવો. જેમ જેમ ઈશ્વરને આપણે જાણતા જઈશું તેમ તેમ આપણામાં વિવેક પાછા આપણા આવશે. જે મને સાંભળશું શાસ્ત્રને ત્યારે આપણે ખબર છે કે આત્મા જ નિત્ય છે. બીજી બધી વસ્તુ કેવી છે? દ્રશ્ય. જે કંઈ જગતના પદાર્થો છે એ દ્રશ્ય છે, એટલે મારા જ્ઞાનનો વિષય છે. દ્રશ્ય એટલે જ્ઞાનનો વિષય. અને એટલે કહે છે તદ વિપરીતગમ. આત્મા કરતાં એ બધા વિપરીત છે. એ નિત્ય નથી. નિત્ય તો આત્મા છે. અને એ નિત્યની જ મારા જીવનમાં ઝંખના છે, વિશ્વસનીયની ઝંખના છે. આ પ્રકારનો વિવેકને વિવેક કહેવામાં આવે છે. એટલે હવે વિવેક અને વૈરાગ્યની વાત કર્યા પછી ક્ષમા દમની વાત કરતા કહે છે સાધન્ય ષટ્ સંપત્તિ. તો હવે કહે છે 6થા શ્લોકમાં સદૈવ વાસના ત્યાગઃ સમોયમ ઇતિ શબ્દિતઃ નિગ્રહો બાહ્યવૃત્તિનાં દમ ઇત્યભિધીયતે. સદૈવ હંમેશા વાસના ત્યાગ. વાસના એટલે આમ તો સંસ્કાર. સ્વામીજીને હંમેશા વાસના શબ્દનો અર્થ કરતા સંસ્કાર. કારણ કે વાસના, માણસ વાસનાગ્રસ્ત છે. તરત જ આપણે વાસનાને હલકું ગણીએ. વાસના એટલે સંસ્કાર. જે વિચાર તમને ટેવ પડી ગઈ છે, ઘરેડ પડી ગઈ છે, એમાંથી મુક્ત થવું. અને કઈ ઘરેડ છે આપણી? સદૈવ હરતા ફરતા આ જ વિચાર. કયો? બહિર્મુક્તાનો ત્યાગ. આપણને એવું લાગે છે કે આ જગત મને સુખ આપશે, શાંતિ આપશે, અને એટલા માટે મન હંમેશા એનો વિચાર કરે છે. નામ છે બહિર્મુક્તા. બહિર્મુક્તા જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્મવિચાર, અપરોક્ષાભૂતિ, વારંવાર આપણે ચિંતનીય, એ ચિંતન ન થઈ શકે. અને એટલા માટે પહેલાં તો બહિર્મુક્તાનો ત્યાગ, એટલે કે વિષયમાં એ શોભના ધ્યાસ થઈ ગયો છે. શોભના ધ્યાસને રમણીયતા. આ મને સુખ આપશે, શાંતિ આપશે, એ માને એ જરૂર છે કે ભાઈ
ખરેખર એ મને શાંતિ આપી શકે એમ છે, સુખ આપી શકે એમ છે? તો કે ના. અને એટલા માટે આપણે તો રમણીયતા કંઈક વસ્તુને જેવી છે એવી નથી જોઈ શકતા, પણ એમાં કેવું મીઠું મરચું ભભરાય. આ મને સુખ આપે છે, આ દુઃખ આપે છે. પણ ખરેખર કદાચ બીજું કંઈ નહીં તો એટલું તો જરૂર વિચારી શકીએ કે જ્યારે જ્યારે જીવનમાં સુખ મળે છે ને, ત્યાં એનું કારણ આપણા પુણ્ય કર્મનો ઉદય થયો છે. પુણ્ય કર્મનો ઉદય થયો છે માટે આપણે સુખની પ્રાપ્તિ થાય છે. બીજા એવા કર્મ ઉત્પન્ન થાય, પાપ કર્મ એને દુઃખ આવે, પીડા. પીડા કરતાં માનસિક સંતાપ, પીડાને દુઃખ નહીં કહીએ, આપણે પછી જોવાના છીએ, પણ માનસિક સંતાપ જન્મે છે. અને એટલા માટે એટલું કરીએ તો પણ આ પ્રકારનો વિચાર કરીએ તો એ વાસનાનો ત્યાગ, એટલે આ પ્રકારની ભયમુક્તાનો ત્યાગ, એને શમ કહેવામાં આવે છે. શમ ઇતિ શબ્દિતઃ. પછી કે નિગ્રહો બાહ્ય વૃત્તિનામ દમ ઇતિ અભિધીયતે. અને બાહ્ય વૃત્તિનો જ્યાં સુધી શમ, તો પહેલાં દમ આવે પછી શમ, જ્યાં સુધી જે કંઈ સુખનો આપણે શોભનાધ્યાસ કરવામાં આવ્યો છે એને પછી આપણે આ મને સુખ આપી દેશે, આહા લાડુ મને સુખ આપી દે, પછી એ બે ત્યારે આપણે તરત જ બાહ્ય વૃત્તિના નિગ્રહ, એટલે જ્યારે ઇન્દ્રિયો વસ્તુની પ્રાપ્તિમાં પોતાનો વિવેક ગુમાવી દે, એને જોઈને લોલુપ બની જાય, ત્યારે એને અટકાવવો પડે છે. બાળકને પણ પછી ક્યારેક અટકાવવું પડે, હવે નહીં. એમ આ ઇન્દ્રિયોને પણ અટકાવી, એટલે કે બાહ્ય વૃત્તિના નિગ્રહ દમ ઇતિ દ્વિતીયતે. એટલે વિવેક, વૈરાગ્ય, શમ અને દમ જોયા. હવે કે છે ઉપરતી અને તિતિક્ષા. 7મા શ્લોકમાં વિષયેભ્યઃ પરા વૃત્તિઃ પરમોપરતિઃ સા સહનં સર્વ દુઃખાનાં તિતિક્ષા સા શુભા મતા. વિષયેભ્ય પરાવૃત્તિઃ પરમ ઉપરતિઃ સા. પરમ શ્રેષ્ઠ ઉપરતિ એ છે કે વિષયોમાંથી પરાવૃત્તિ, એ વિષયોમાંથી જે આપણે મન બહિર્મુખ થાય છે અને એના લીધે એને પ્રાપ્ત કરવાની વૃત્તિ થાય છે, એમાંથી જ પરિગ્રહ, અપરિગ્રહ, પ્રત્યાહાર એવું પણ કહી શકીએ. અને પછી કે છે સહનમ સર્વ દુઃખાનામ તિતિક્ષા શા શુભા મતા. શુભા એટલે સુખરૂપા, એક તિતિક્ષા જે શુભા એટલે સુખ આપનારી છે, એને મતા એટલે બધા દ્વારા. બધા માને છે કે તિતિક્ષાને કારણે જીવનમાં સુખ આપણને મળી રહ્યું છે. એટલે પેલા કહે છે ઉપરતી, એટલે ઇન્દ્રિયોની જે હાનિકારક પ્રવૃત્તિ છે, જે વિષયમાં શોભના ધ્યાસ છે, એમાંથી મુક્ત કરીએ. વિષયની હાનિકારક પ્રવૃત્તિ એટલે શું? આ મને સુખ આપશે એટલે મને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, કામ. પછી ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ, ઈચ્છા પૂરી થાય તો લોભ, એટલે કામ, ક્રોધ, લોભ. આ જ્યારે વિષયો મને સુખ આપે છે એ ભાવના આવે ત્યારે કામ, ક્રોધ અને લોભથી માણસ અટવાયેલો હોય છે. એટલે આવી જે ઇન્દ્રિયોની હાનિકારક પ્રવૃત્તિ, જે ઇન્દ્રિયોને લીધે આપણને પણ અસર થાય છે, કામ, ક્રોધ અને લોભને લીધે, એ પ્રવૃત્તિને ઉન્નતિકારક, એનાથી ઉપર ઉઠવું. આ બધી પ્રવૃત્તિ છે એમાંથી ઉપર ઉઠવું. કામ આવે તો એને કંટ્રોલ કરી, દમન. ક્રોધ આવે તો ક્ષમા કરો. એટલે ઉન્નતિકારક જે વિચાર આવે છે એનાથી ઉપર ઉઠવું. લોભ આવે તો ઉદારતા. એટલે ટૂંકમાં આપણે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે આપણો વ્યવહારમાં શું કહેવાય, પ્રેમનો હોય. લેવા કરતાં આપવાની ભાવના, ઉદારતા. મને કંઈક આપો, પેલું આપો, ના, હું બીજાને કેમ આપું, હું બીજાને કેમ મદદરૂપ થાઉં, હું બીજાને કેમ મદદરૂપ થાઉં, એનું નામ છે તિતિક્ષા. એટલે
ટૂંકમાં વ્યવહારમાં જે અત્યારે વિષયો આપણા માટે ભોગનું સાધન છે, ભોગ વૃત્તિ જન્મે વિષયને જોઈને એની બદલે યોગ વૃત્તિ ઈશ્વરે બનાવેલા છે માટે એ પૂજનીય છે, એનો ભોગ ન હોય. જરૂર છે ઉપયોગી કરીએ, પણ એ પણ કેવી ભોગ વૃત્તિ નહીં. અને ભોગ વૃત્તિ આવે એટલે શું આવે? માલિકીનો ભાવ પણ આવવાનો. એટલે માલિકીનો ભાવનો ત્યાગ, ભોગ વૃત્તિનો ત્યાગ, અને આ વૃત્તિમાંથી ઉપર ઉઠવા માટે આ બધા પદાર્થો મારા માટે પૂજનીય છે, કારણ કે ભગવાને બનાવેલા છે. એટલે આનું નામ છે ઉપરતિ. અને ત્યાર પછી કે છે તિતિક્ષા, સહનમ સર્વ દુઃખાના, બધા દુઃખને સહન કરો, એનું નામ તિતિક્ષા. આવું ગુજરાતી થાય, પણ આપણે ખબર છે કે સહન કરવું એટલે આપણી જાતને કચડી નાખવી. તમે સતત સહન કર્યા કરો, ન ગમતો હોય છતાંય સહન કરો, તો તમારી જાત કચડાઈ જશે ને એક દિવસ બધું પાછું આમ કુકર ફાટીને એમ બહાર કોઈ પણ રીતે એ ફાટીને કયા રૂપે બહાર આવશે એ આપણને ખબર નથી. માટે સહન કરવા કરતાં, કારણ કે લોકો તો સહન કરે, લોકો તો આપણને દુઃખી કરવા તૈયાર જ છે. લોકો તો બી ચાપ દબાવે છે, ચાપ દબાવીને પંખો ચાલુ થાય ને અમુક વ્યવહાર કરે અને આપણે દુઃખ થાય. પછી લોકો પાછા તૈયાર હોય બીજાને કે ચાલ જોવું છે, આમ કહીશું ને એનો ક્રોધ આવશે, આમ કહીશું ને એનો મૂડ જતો રહેશે. અને એ લોકો તૈયાર જ છે ચાપ દબાવવા માટે. અને એટલા માટે લોકો તો આવા છે. એટલે પહેલો તો વાસ્તવિકતાનો સ્વીકાર. લોકો આપણે ગમે તે કહે, પણ આપણે સમજીએ કે ને ચાપ આપણે દબાવીએ, પણ જ્યારે એનું જોઈન્ટ ઓલું હોય તો, પણ સ્ક્રૂ ન હોય તો અંદર બધા નીકળી જાય તો ટાઈટ જ ન થઈ શકીએ આપણે. એમ આ લોકોને ક્યારે ન કહી શકીએ કે લોકો આવા છે, એમની પાસેથી આપણે કોઈ અપેક્ષા રાખી શકીએ નહીં. અગ્નિમાં હાથ નાખે તો બળે છે, એમ લોકોનો અમુક સ્વભાવ જ હોય. એટલે એ લોકોને જેવા છે વાસ્તવિકતાનો સ્વીકાર, અને મારો પણ સ્વીકાર બહુ છે. મને કોઈ દુઃખ આપી શકે નહીં. અને બીજી એક વસ્તુ ફરી એકવાર યાદ અપાવીએ છીએ કે સહનમ સર્વ દુઃખાના, સ્વીકાર કરીએ પણ આપણી મર્યાદાને રાખીને. કે લક્ષ્મણ રેખા દોરતા પણ શીખવું પડે. આપણે સતત કહેતો આમ કર આમ કર, હા હું જરૂર કરીશ, પણ મારી આટલી મર્યાદા છે. હું તમારી દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે તૈયાર છું, પણ મારી આ મર્યાદા છે, હું ધીમે ધીમે જરૂર ઉપર ઉઠીશ. પણ આ રીતે લક્ષ્મણ રેખા પણ દોરતા શીખવી પડે. એટલે તો જ સહનમ એટલે પ્રસન્નતાપૂર્વક સ્વીકાર. કારણ કે કોઈના વ્યવહાર આપણામાં ક્રોધ ઈર્ષા જન્માવે છે, ત્યારે એ ક્યારે ન જન્માવે કે લોકોનો સ્વીકાર કરે. અને એક બીજી વસ્તુ પણ છે, કારણ કે જે ઘટના ઘટે ને એટલે આપણે ભૂતકાળમાં જતા રહીએ કાં તો ભવિષ્યમાં જતા રહીએ, અને એના લીધે પણ આપણે દુઃખી થઈ જતા હોઈએ છીએ. એટલે વર્તમાનમાં રહેવા માટે પ્રયત્ન કરીએ. અને આ રીતે સહનમ સર્વ દુઃખાનામ તિતિક્ષા શા શુભામતા. કારણ કે આપણું મન છે ને, કોઈને જોવે એટલે આને આમ કર્યું હતું એટલે તરત જ આપણી પ્રતિક્રિયા થઈ જાય. અને મેં આમ કર્યું, પ્રતિક્રિયા થાય. અને આપણું મન એટલું વિચિત્ર છે, ખરાબ શબ્દ નહીં વાપરીએ, વિચિત્ર છે. તમે જોજો કે આપણે ધાર્યું પેલી વ્યક્તિનો કર્યું, આપણે એમ કાનો વ્યવહાર આવો હોવો જોઈએ, એટલે તરત જ આપણા મનમાં એના માટે દુઃખની લાગણી ઉત્પન્ન થાય. આ વ્યક્તિ આવી કેમ છે? દુઃખની લાગણી. તિતિક્ષા એટલે આજે દુઃખની લાગણી જન્મી. કેમ જન્મી? કારણ કે એ વ્યક્તિનો મને વ્યવહાર ગમ્યો નહીં, કારણ કે મને એમાં તો કામ જ કરશે. એટલે મન સતત એવું જ વિચાર કરે. પણ તારી સાથે બીજા કેટલા વ્યવહાર સરસ કર્યા છે કે નહીં, તને આનંદ આપ્યો છે કે નહીં, પણ એ ભૂલી જશે. આમ કેમ કર્યું? ખ્યાલ આવે છે? એ પણ આપણે દુઃખ આપે છે. એટલે એનો પણ સ્વીકાર કે એક વ્યક્તિ કદાચ આવું કરે તો એમાંથી બહાર નીકળે કેવી રીતે કે બીજી બધી વસ્તુ તો સુંદર છે. માટે એ રીતે પણ આપણે દુઃખમાંથી બહાર નીકળી શકીએ. હવે આવે છે 8મા શ્લોકમાં. એટલે અત્યાર સુધી શમ દમ ઉપરતિ
તિતિક્ષા. હવે શ્રદ્ધા અને સમાધાન 8મા શ્લોકમાં કહે છે નિગમાચાર્ય વાક્યેષુ ભક્તિ શ્રદ્ધેતિ વિશ્રુતા ચિત્તે કાગ્ર્યં તુ સલ્લક્ષ્યે સમાધમ ઇતિ સ્મૃતમ. સમાધમ ઇતિ સ્મૃતમ. આ રીતે કહેવામાં આવે છે. શું? પહેલા કહે શ્રદ્ધા. શ્રદ્ધા એ નિગમાચાર્ય વાક્યેષુ ભક્તિ શ્રદ્ધા ઇતિ વિશ્રુતા. એવું વિશ્રુતા કહેવામાં આવ્યું છે. સાંભળેલું છે. વિશ્રુતા વેદાંત પ્રસિદ્ધાઃ નિગમાચાર્ય વાક્યેષુ ભક્તિ શ્રદ્ધા ઇતિ વિશ્રુતા વેદાંત પ્રસિદ્ધાઃ. વેદાંતમાં પ્રસિદ્ધ છે શું? કે નિગમાચાર્ય, નિગમ એટલે શાસ્ત્ર, અને આચાર્ય માટેની ભક્તિ, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. હવે એક બીજી વાત કે શ્રદ્ધાના માટે બહુ સરળ, જે આપણે દરરોજ અનુભવ કરીએ છીએ આપણા જીવનમાં, એ જો સમજીએ તો પછી આ ભક્તિ કયા પ્રકારની એ આપણને સમજણ પડે. જેમ કે આંખ છે એ કોના માટે પ્રમાણ છે? તો કે રૂપનું જ્ઞાન કરવા માટે. બરાબર? આંખ દ્વારા આપણને વસ્તુનું જ્ઞાન થાય, રૂપ વગેરેનું. કાન દ્વારા શબ્દથી આપણે સાંભળીએ. પછી તમે જો ગમે તે થાય તો પણ આપણે આંખ જે બતાવે છે એને પ્રમાણ માનીશ. ના, એ સાચું છે. તું ગમે તે, મેં એ વ્યક્તિને ત્યાં આની સાથે જોયા હતા. કારણ કે કેમ એવું કહે છે? કારણ કે આપણી આંખ જે બતાવે છે એને આપણે સમર્પિત છે. સમર્પિત છે એમનો ભક્તિ, શરણાગત એમનો ભક્તિ. એ રીતે શાસ્ત્ર અને ગુરુ વાક્યેષુ જે આપણને કહી રહ્યા છે એમાં સમર્પણ, શરણાગતિ, એટલે કે બીજા કંઈ પણ મારું મન કહે તો એમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરું. મારી સાથે દુઃખી માનું છું. શાસ્ત્ર કહે છે, ગુરુજી શાસ્ત્ર સંમતિ છે. શાસ્ત્ર એટલે શાસ્ત્ર તો કહેતા નથી, કોણ? ગુરુજી શાસ્ત્ર સમિત પાઠ કરે છે ત્યારે એનું સ્વીકાર. ભલે મન કે હું તો દુઃખી છું, શાસ્ત્ર કે છે તું સુખી છું, સુખ સ્વરૂપ છે. તો કેમ? એ સમજવા માટે ક્યારે સુખ થાય? શરણાગતિ એટલે કે સમર્પણ. આ બહુ મહત્વનું છે. બાકી જીવનમાં શ્રદ્ધા ન હોય તો કોઈ કાર્ય થઈ શકે નહીં. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, યાદ આવે 17મા અધ્યાયના અંતમાં, અશ્રદ્ધયા ઉત્તમ દત્તમ તપ્તસ્તબમ અસદિતિ ઉચ્યતે પાર્થ. હે પાર્થ, જો તમે શ્રદ્ધા વગર કોઈને આપો, યજ્ઞ પણ કરો, તપ પણ કરો, પણ શ્રદ્ધા વગર બધું જ ના, શ્રદ્ધા વગર નકામું છે. એટલે જો શ્રદ્ધા ન હોય અને શાસ્ત્રના ગમે તેટલા અધ્યયન થતા હોય પણ આપણું મન સ્વીકારવા તૈયાર જ નહીં થઈ શકે. અને એટલા માટે શ્રદ્ધા એટલે સમર્પણ, ભક્તિ એ પણ અતિ આવશ્યક છે. અને ન હોય તો શું કરું? ગુરુજીમાં એવી શ્રદ્ધા બેસતી જ નથી, તો પ્રાર્થના. હું આગળ કહે છે, ચિત્તે કાગ્રતુ સલ્લક્ષ્યે સમાધાનમ ઇતિ સ્મૃતમ. ચિત્ત લક્ષ્ય, ચિત્ત એકાગ્રમ તુ સલ્લક્ષ્યે, જે લક્ષ્ય છે જીવનનું, પરમાત્માની પ્રાપ્તિ, એમાં ચિત્તને એકાગ્ર કરો. એનું નામ છે સમાધાન. એટલે કે હું જે જાણવા માંગુ છું એને મનમાં વારંવાર લાવી. સલક્ષ્ય કરતા હું પરમાત્માને અથવા તો આત્માને જાણવા માંગુ છું, એને વારંવાર લાવડી એકાગ્રતા. બીજે મન જાય તો ત્યાંથી એને પાછળ લાવું. અને એના માટે ગોપી પણ બહુ જ ગમે છે. ગોપીનો દ્રષ્ટાંત બહુ સુંદર છે કે ગોપી બધા કાર્ય કરે છે.
ઘરના એક એક કાર્ય કરે છે. વહેલી ઉઠીને ગાયને ધોવા, ઘર સાફ કરવું વગેરે. પણ એ શેના માટે કરે છે? સલક્ષ્ય. ગોપાલ આવશે, ભગવાન આવશે. ગોપાલ તેને ભગવાન તો ખ્યાલ નથી, હશે જ એમના મનમાં, પણ એ આવશે. એ માખણ માગશે તો મેં માખણ તો બનાવ્યું નથી. એ આવશે ને એ બધું કચરો છે ને કેવી રીતે ચાલશે? ને પગ નાના નાના પગમાં કંઈ વાગી જશે, માટે સાફ કરી દો. બધું કરે છે, પણ એ કોના માટે? બધા લક્ષ્ય સલક્ષ્ય. એમ આપણે બધું જ કાર્ય કરીએ, વ્યવહાર કરીએ, પણ મારા જીવનનું મહત્વ કોણ છે? આત્મતત્વનો વિચાર, અપરોક્ષાનુભૂતિ, એનો વિચાર વારંવાર એ જ મારે કરવાનો છે. માટે આ રીતે મનને વારંવાર એ સત્યના દર્શન કરવા. એના માટે સ્વામીજી બહુ સુંદર વાક્ય કહેતા હતા. સમાધાન એટલે સેન્સ ઓફ રિલેક્સેશન. મનમાં એક જાતની નિરાત. એને નિરાત ક્યારે આવે? તો કે એન્જોય વોટ યુ આર ડુઈંગ. એ ક્યારે શક્ય બને? કે મનમાં એકદમ શાંતિ હોય છે, કંઈ વિક્ષેપ ન હોય. એનું નામ છે સમાધાન. તો આપણે આત્મચિંતન કરી શકીએ. પણ એના માટે ક્યારે થાય? કે જ્યારે હું જે કંઈ કરું છું એ બરોબર થાય. મારી જાતના હું જે કરું છું એના માટે માનું, મારો આનંદ અનુભવું. જે કંઈ કર્મ કરું છું મને આનંદ આવે. એ ક્યારે આવે? તો કે જાણે કે તમે એ તત્વને પામી ચૂક્યા છો. એવું કંઈ કર્મ કરતો જ નથી આમ તો જ મનમાં રિલેક્સેશન હોય ને. મનમાં શાંતિ ક્યારે હોય? જો હું કરતા છું તો પછી જંપું રહેવાનું. પણ જાણે કે હું એ તત્વને પામી ચૂક્યો છું તો પછી દરેક કર્મનો આનંદ થઈ રહ્યો છે. બધું ગુણાગુણેષુ વર્તન્તે. પછી શું હોય? આનંદ છે. આ રીતે સમાધાન એટલે ચિત્તનું સલક્ષ્ય એકાગ્રતા. આગળ છેલ્લું ચોથું સાધન ચતુષ્ટ સંપત્તિનો છેલ્લો છે 9મો શ્લોકમાં કહે છે સંસાર બંધ નિર્મુક્તિ કથમ મે સ્યાત કદા વિધે. અથવા પણ છે ઇતિહાસ દૃઢા બુદ્ધિ વક્તવ્યાસા મુમુક્ષુતા. એટલે કે છે વક્તવ્યાસા મુમુક્ષુતા એટલે કે સમાધિ ષટ્ક સંપત્તિની વાત કર્યા પછી મુમુક્ષુતાની પણ વાત કરવી છે. વક્તવ્ય હવે સમય આવી ગયો છે કે મુમુક્ષુતાની વાત કરવી છે. મુમુક્ષુતા એટલે શું? મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા. મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલે કે સંસાર બંધને મુક્તિ. જ્યારે મને બંધાયેલો લાગુ તો મુક્ત થવાની ઈચ્છા થાય ને. આપણે તો બંધાયા જ નથી. ઉલટાને એમ કે હા હા કેવી સરસ મજાની બધા મિની વાડીમાં જલસા કરીએ છીએ. ખોટું નથી. વ્યવહાર, પરિવાર બધું સુંદર છે. એનો કોઈ ના નથી. પરિવારમાં આનંદ હોય, સંપ હોય તો બહુ સુંદર વસ્તુ છે. પણ છતાં એક વસ્તુ તો મનમાં વિચાર આવે કે મારા જીવનમાં હું જે ઈચ્છું છું ત્યારે મને વસ્તુની પ્રાપ્તિ તો થાય છે. પણ ખરેખર હું શું ઈચ્છું છું? સ્વામીજી કે ઓસ્ટ્રેલિયન બાઉલ. જે એક નાની માટી હોય તો મોટી માટીને ગળી જાય, મોટી માટીને બીજી માટી ગળી જાય, એક મોટી માટી રહે. એમાં આપણા જીવન બધી ઈચ્છામાંથી છેવટે મોક્ષની ઈચ્છા, પરમ આનંદની પ્રાપ્તિની ઈચ્છા, બિનશરતી આનંદની ઈચ્છા પેલા જન્મવી છે. એ ક્યારે જન્મે? કે આ ઈચ્છા તો ભગવાન આપેલી બહુ સુંદર ભેટ છે, પણ એ ભેટનો આપણે ઉપયોગ કરી શકતા નથી. કારણ કે ઈચ્છા આમ જોવા જઈએ તો આપણને યાચક બનાવે છે. મને આ આપો, પેલું આપો. ઈચ્છા મારામાં યાચકતા જન્માવે છે. યાચકતામાંથી મુક્તિ, એનું નામ મુમુક્ષુતા. એવું જન્મવું જોઈએ કે યાચકતામાંથી મુક્તિ. અને એ કેવું? ત્યાં આપણે અત્યારે વાત કરી હતી કે જેમ માણસના વાળ બળતા હોય તો પાણી ક્યાં મળશે એમાં જ ઈચ્છા હોય. એ રીતે આ પ્રકારની તીવ્ર ભાવના, એનું નામ છે મુમુક્ષુતા. એ ટૂંકમાં સમજવાની એ જરૂર છે કે ઈચ્છા મને યાચક બનાવે છે. ઈચ્છા ખોટી નથી,
પણ યાચકતા ખોટી છે. જેમ સ્વામીજી મહારાજ હંમેશા કહેતા કે ઘરમાં કૂતરા લોકો પાળે અને તમે જેવા આવો ને કૂતરો તમને જેના પૂછડી પટપટાવે આનંદ થઈ જાય કે ચાલો કોક તો મારું સ્વાગત કરે છે. પણ એક દિવસ એવું બને કે કૂતરો અત્યાર સુધી પૂછડી પટાવે પણ પૂછડી સ્થિર છે અને કૂતરો બોલવા લાગે તો કંઈક ખોટું છે ને. એમ ઈચ્છા સુંદર છે પણ એ મને ડોલાવે છે, એ મને યાચક બનાવે છે. એટલે કે એ મારા ઉપર પ્રભુત્વ બનાવીને મને આમ કર ને પેલું કર, આ કર તે કર. એટલે જ્યાં સુધી કૂતરો પૂંછડી પટપટાવે છે ત્યાં સુધી સારું છે, પણ પછી પોતે પટપટે એટલે આપણને પણ ઈચ્છા પટપટાવે એ મને સ્વીકાર્ય નથી. એમાંથી મારે મુક્ત થવું છે. નામ છે મુમુક્ષુતા. એક વસ્તુ નાનકડી છે, 10મા શ્લોકમાં જોઈ લઈએ તો ઉક્ત સાધન યુક્તેન વિચાર પુરુષેણ હિ કર્તવ્ય જ્ઞાન સિદ્ધ્યર્થમ આત્મશુભ ઇચ્છતામ. આત્માન શુભ ઇચ્છતામ. ઇચ્છતામ એટલે શુભ એટલે પરમાનંદ સ્વરૂપત્વેન મંગલમ. જેને પરમાત્મા સ્વરૂપ પરમ આનંદ સ્વરૂપ મંગળની જેને પ્રાપ્ત કરવી છે એટલે શું કહે છે? મોક્ષ ઈચ્છતામ. એના માટે તમે પ્રાર્થ્યતામ. જેને આત્માનું શુભ એટલે પરમાનંદની પ્રાપ્તિ કરવી છે એને કર્તવ્ય જ્ઞાન સિદ્ધ્યર્થમ શું ઉક્ત સાધન યુક્તેન. આ પ્રકારના સાધન ચતુષ્ટની વાત કર્યા પછી વિચાર પુરુષેણ કર્તવ્ય. પુરુષે વિચાર કરવો જોઈએ. બરોબર છે. સાધન ચતુષ્ટિ પ્રાપ્ત કર્યા પછી પુરુષે જે દેહધારી છે પણ કયો છો મનુષ્ય ઉક્ત સાધન યુક્તેન વિચાર પુરુષેણ હિ. જે પોતાને દેહધારી માને છે પણ કયો ઉત્તમ છે. આવો વિચાર આવો કે મારે મોક્ષ જોઈએ છે. આ પ્રકારની સાધન ચતુષ્ટિ પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરે છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આજે જે સાંભળી રહ્યા છે વેદાંતનો વિચાર એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ઉત્તમ વ્યક્તિ છે. એને જ્ઞાનની પ્રાપ્તિ માટે આત્માનામ શુભિચ્છતા. આત્માનું કલ્યાણ માટે જ્ઞાન સિદ્ધ્યર્થમ વિચાર કર્તવ્ય. એણે વિચાર કરવો જોઈએ. એટલે વિચાર કોને કહેવાય પણ આપણે વિચારીશું. કારણ કે આ તમે કે વિચારે ચડી ગયો માણસ, વિચારે ચડી ગયો. એ વિચાર શબ્દ છે એ પારિભાષિક શબ્દ છે. વિચાર એટલે શું આપણે વિચારીશું કે વિચાર એટલે વસ્તુને જેવી છે એવી સમજવી. એનો વિસ્તાર આપણે કાલે કરીશું અને કાલે આપણે જ્યાં સુધી પહોંચ્યા છીએ ત્યાં પહોંચી જઈશું. રાઈટ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.